કલો હલા ગોથી બકુલ હું હે ને હલો કરું હું એમ એટલે હલો તને બીજે ચોઈ ના હુયો તા ઘરના તેબામાંથી હલો કલવા બેઠા છો પણ ભૂડા પતંગ ને દોરી તો લાવવી પડશે ને એટલે પતંગ ને દોરી લાવવાની હોય તો ઘરના તેબામાંથી હલા કલવાના હોય કે પછી શેતલમાંથી હલા કલવાના હોય ભૂડા શેતલમાં તો ભાજીયા મારે હે આજ્યા માલે છે એમ ઓએ હવે મારો બીજો અહીંયાનો ભાગ ખરી એટલે બોલે ખરી તો હું શું કહું છું હા ઓપલે આખો દાલો આ ભેહાના પોદલા ઉપાડ આખો દાલો આ કામ ઘરનું કલા ભમલા કાકાના લુગલા ધુઓ આટલું કામ કરીને આપણે તો મહેનત કરી અન પતિંગ લાવવા પડે તો પછી ભમલા કાકાને શું થોથામ કાઢવાના ઈ વાત તારી હાચી પણ ના લાઈ આલે તો એટલે ના શું લાવી આલે વાત કરે નાચમ લાવી આલે ની લાવી આલે એના દાલાથી કોમ બંધ એવું કરશે આપણે એવું જ કરવાનું હોય ને સોખી ધમકી આલી દેવાની કે 500 રૂપિયાના પતિંગ ને 1500 વાળી ફીલ કે એક દનાન બબે હજારની વસ્તુ લાવવાની છે હો પતંગ લાવવાના પ્લાન બનાવે છે જુઓ તો ખરી હે મહેનત કરીને નથી લેવું મારે સૂંટી કાઢવી છે તમને ક્યાં ખબર છે હું તમારો કાકો છું એની જેને મારો પ્લાન વાપરવો પડશે હા પ્લાન નંબર 45 પણ તું કેજે ભમરા કાકાને હું નહીં કહું એટલે તારે નહીં રૂતી તું ના કે વાત કરે બિયન હમ્પીન ભેલું થઈને કેશો તો જ આનો ચુકાદો આવશે તો આપણે હવે ભમરા કાકાને કીશું આ હાલો નહીં કરવો આ તો નથી જ કરવાનો હલો આપણે શાંતિથી બેહો હામો આવે છે તલકો બરાબર મસ્ત આનંદથી બેહો નથી ને મારા બેટા મારી તોડી નાખી બપોર શા શીખે તો કેટલીક ટાઈટ વાય છે આખો દાલો થોસા હોતી બેઠું હોય તો આવે ને બકુલ આજ તો આવે જ ને વેલો ઉઠીને વેલો માલા કોલ નાઈ ધોઈને ચક્કી બકી વાલીને કમ્પ્લીટ થઈને બેહવાનું કોઈ નથા ગતું થાય જ ના ભાઈ મને ચક્કી નહીં વાળવી કોઈ જોવા આવે તો શું કે આ તો નાનું છોકરું છે ઓહો પોતે મોટા થાશો પેલા કોઈ અમને બાય નહીં આલે मैं हूँ लाधालाल लुटनिया हाँ तो हमें शू डिस्को कला है मगन अरे करवाना कुछ नहीं है तो करवाना है ना मैं तुमको सिखलाने वाला हूँ अमने બધું આવડે હે એચ લમતા આવલે ડિસ્કો લમતા આવલે મલકી લમતા આવલે બધું અમન તો ઢોલ માં લમતા આવલે નહીં બકુલ हाँ अरे भाई साहब मेरी बात आप लो मैं वो पतंग लूटने का सिखलाता हूँ और जो पतंग तुम लूटने का सीख जाओगे ना तो उसमें तुम्हारा फायदा रहेगा અમારે નહીં લૂટવા ભમરો કાકો મારે મારી तोड़ी ना के हाँ अरे पण भाई साहब उसमें तुमको पैसा मिलेगा तुमको मेरी तरफ से एक दोनों को फिरकी मिलेगा पसे जो पतंग तुम लूट के भेगा करोगे ना वो उतरण के बाद मैं उस पतंग एक पतंग 20 रुपये में तुम्हारे पास से खरीदूंगा और जो ज्यादा पतंग लूटेगा ना उसको मैं मेरी तरफ से कुछ बड़ा गिफ्ट भी दूंगा मान लो कि आईफोन है कपड़ा है वैसा कुछ गिफ्ट दूंगा तो इसकी बहन की मजे है मगनिया हाँ तो एक कोकलिए बे पक्षी पल से अरे भाई साहब पक्षी नहीं पाड़ना है वैसा पाप नहीं करना है पतंग पाड़ना है ये जायडा लेके दाना है और पतंग पाड़ना है अले भाई हमें एवा कोई पापिया नहीं आ तो हमारी भाषा में आवी केवत थे भला मोना तो ठीक केवत है तो ठीक है अबे मैं चलो मैं तुमको सिखलाता हूँ हाँ तो करवानु शू है ई अमने को आम दो ऊपर पतंग दायरा से अरे उपारो यार उपारो ऐसे नहीं तोड़ना है अजा ताले हम फातो मोते थी भला मोना लाजू तो नहीं ने नहीं लगा तो नहीं है थोड़ा सोलाना है अरे थोड़ा है क्या बढ़िया अबे मैं क्या बोलता हूँ ये तो धारो के बोल रहा हूँ मतलब मैं तुमको बोल रहा हूँ ये धारो के पतंग दा रहा है तो इधर से पतंग दा रहा है तो उसका निशाना धारना है हमको समझना निशाना धारना है और उसको सामने देख के भागना है कि कहाँ जाएगा और कहाँ जाके हाथ में ये डोरी आएगा जैसे ये डोरी थोड़ा नीचे आएगा और ये दायरा से ऐसे ओटी मार के उसको नीचे खींचने का तो वो पतंग किधर जाएगा तुम्हारे हाथ में आएगा
ये लो दोनों एक एक रेडा ले लो और भागने का शुरू कर दो। ये लो तोल तोल मगन तोल। ભલે ખા લ્યા હવે મગન તારે हमने नवा संपल लाया है નવા ચંપલ ઓલા શું કે લાયનલ નવા નખાયા છે મગન ખલે ખલિયાલ એટલા થાકી લ્યો છો ને હું તો ધોલી ધોલી ચા પીવાનું બંધ કરી દે ને મારી જેમ તો ઓએ થાકી જ રે ને ચા પીવાથી તો થાકી જ જવાય ને હા સલે નહીં થાપીએ એટલે ઓએ અને અમે તો ભલે ચા પીતા તમે ચાલક ચાલક બીલી ટેકાવો એનું શું તમે ક્યાં ને કહો તમે કોક દાડો તો પીયો હો ને અમલો કાકો હંપલી જાય ને તો હાથે કલનું દવાલું કે દીવો કરીને ગલમત આવવા લાગે અમને લંગે હાથે પકડાઈ જાય છે હું ને તો ઢોલવાનું કલર નકા નપાસ થાય ને તો ઉલો પછી કઈ પૂતી કોલી એની આલે ની પતંગ હાથમાં આવે ની લૂંટ ના શીખો ફટાફટ તું હમણાં ધોલ ને હવે હું હમણાં ધોલું ને લે બે અલગ અલગ જાઓ મદન તમિંગ છોન એ બતુલ અલા ભાલતો નથી પુતા મારો પગ ભાજી ગયો મારો હાથ વાલી ગયો અલે બાપા હવે કમલા કાકા શું કહે છે ઉભો તો થા ઉભો થાપલો હું તો જોઈ કાઈ એ મદન આ પગ તો સીધો થાતો જ નથી પુતા મારે હાથ જો ને કેવો થઈ ગયો હે હવે એક કોમ કર તું મારો પગ પકડ હું તારો હાથ પકડો એજી એ ભાઈ આ દુખે આ દબાઈ મત આ દબાવતો નથી એ મદન કલે કલ પમલો કાકો છે ને આ ઓલા પાઈ લે ને તલે ન અહીંયાનો આપલે કંપલો ત્યાં મન ફટાફટ દવા કલે હારા કલો ને ભમલા કાકાને ખબર પડે ને તો એક એક ખારો છે ને એ ભાગ છે પેલો તાત્કાલ વાયલ મને તો હે ને લાજુ એના કરતા તો ભમરા કાકાની ઘણી બીક લાગે હે મને ઈ છે પણ આ રાત કો ચાલુ છે કે બંધ ઉભો લે બંધ 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 નાટક કરતો તો હવે બે હાથ પાગલ નથી ભગવાન ખરેખર પગાયા પેલા અમે અલા છોકરો તમને આ શબ ક્યાં કિયા પૈસા થાવાની વાત તેલ મેલો અને તમે અમને દવાખાને લઈ દે નાનો હાથ પાજો તો માલો પગ પાજો હમો કલાવો ને કા ભમલો કાકો તમારા ચાલે ચાલ ભાજી નાખશે આથે કરીને દખો હોય છે પાયા ભમરો કાકો શું મારે ભમરો કાકો તમે સન તમારા શું કરીને આયા તમે તમને ખબર ના પડે છોકરો હે એમ બટી આ કેમ કરતો કર્યું તમે એટલે મગન એટલે આ શું ભમલા કાકા તમે તમે ઉઠીને આવું કર્યું હા હવે બટી મગન મેં તો ખર્ચો બસાવા સારું કરીને કર્યું તું ખર્ચો બસાવા સારું કરીને આવા પ્લાન કર્યા હતા એમ ને આ તો દવાખાને આવે આના લગભગ હાથ પાજો છે એટલે ₹1,00,000 પાકા અને મારે પગની તકલીફ થઈ એટલે અમારે 1.5 લાખ પાકા 1.5 લાખ ની 2 લાખ થાય અને તો હરિયો નખાવો પડશે હલ્યું નખાવો પડશે ઓય અને મગન હા પલ્યા ખાસા પીશે ને મદા કરશે ને સેવા કરજે ભમલો કાકો ભલે ઉતરણ નહીં કર પણ હે ને 2 મહિના ભમલા કાકા નું લોહી પીશે મદા કરશે આદો તમારો પ્લાન હાલો પેલો આવો દવાખાને હાલા ₹3,00,000 ની સોતી ઘટાવા હેડો હારો લ્યો ભાઈ હેડો
આ તો આ ઉડતા ધર્યા ઉડતા આના કરતા તો 4000 પતંગ લઈ લ્યો તો સારું હતું. આ તો બે 4000 પટાઈ દો ને આ રૂપિયા પડશે 3 લાખમાં. હું તમને કહું છું કે છોકરાને પતંગ લઈ આલતો રે 1000 ના માગે તો 15 ના લઈ આલતો ને કે આમ જો પગ ભાજીને આયા ને લૂંટવામાં તો ને ધન કરશે આવા છોકરા. હું કહું છું કે તમે લૂંટવા ના મળતા છોકરાને ઢાબા ઉપર ના સડવા જતા તોડવા ના જતા ઘરે ને ઘરે રાખજો. આ મારા બેટા નર્તન કરશે. એ ભગવાન મરી જઈશ ખરસામાં નર્તન થઈ જઈશ.